ભુજના સર્વાંગી વિકાસ અને નાગરિકોની પ્રાથમિક સમસ્યાઓના નિકાલ સાથે પ્રાંત અધિકારી અનિલ જાદવની ઉપસ્થિતિમાં સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલની વિશેષ હાજરીમાં યોજાયેલી બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કાર્યો અને પ્રજાકીય પ્રશ્નો અંગે સઘન સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન અગાઉની મીટિંગમાં મંજૂર કરાયેલા કાર્યોની પ્રગતિનો અહેવાલ મેળવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભુજ શહેરમાં વધી રહેલા દબાણો, ખરાબ રસ્તાઓની સ્થિતિ તેમજ વરસાદી પાણી ભરાવાની જ્વલંત સમસ્યાઓ અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભવિષ્યમાં આ પ્રકારની મુશ્કેલીઓ ન સર્જાય તે માટે અત્યારથી જ યોગ્ય પ્લાનિંગ કરવા અને તેના પાલન અર્થે સંબંધિત વિભાગોને ચોક્કસ કામગીરી સુપરત કરવામાં આવી છે, જેનું આગામી બેઠકમાં રિવ્યુ લેવામાં આવશે. બેઠકમાં શહેરમાં અમૃત 2.0 યોજના હેઠળ ચાલી રહેલા વિવિધ કામોની સ્થિતિની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે નગરપાલિકા ક્ષેત્રના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે આવનારા અઠવાડિયાના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે અને તે કામગીરીનું સતત ફોલોઅપ લેવામાં આવશે. ખાસ કરીને વર્તમાન વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા બની રહેલા રસ્તાઓ તથા પાણી ભરાતા હોય તેવા વિસ્તારોમાં જરૂરી તકેદારી રાખવાના આદેશ અપાયા છે. ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા નગરપાલિકા અને મહેસૂલ વિભાગના અધિકારીઓની સંયુક્ત વોર્ડ વાઇઝ ટીમોની રચના કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર સ્થિતિ પર નજર રાખવા સતત ગ્રાઉન્ડ લેવલ પર કાર્યરત રહેશે. આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, ભુજના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલ, ડીવાયએસપી વિશ્વાસ શાહ, મામલતદાર તેજસ પટેલ સહિતના અપેક્ષિત અધિકારીઓ હાજર રહ્યા હતા. માનનીય એમએલએ સાહેબ ભુજના અધ્યક્ષની હાજરીમાં આજની જે સંકલન બેઠક યોજાઈ એમાં મુખ્યત્વે જે ગઈ વખતના મિટિંગમાં લેવાયેલા કામો છે એના પ્રોગ્રેસ રિપોર્ટ લેવામાં આવે. એના સિવાય ભુજ સિટીને લગતા જેમાં દબાણોના પ્રશ્નો છે, રોડના પ્રશ્નો છે, પાણી ભરાવાના પ્રશ્નો છે, એ બાબતે ચર્ચાઓ થઈ અને ભવિષ્યમાં આ પ્રકારે ન થાય એના માટે કયા પ્રકારના પ્લાનિંગ કરવા એ માટેના ટાસ્ક દરેક ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યા છે, જે ભવિષ્યમાં હવે નેક્સ્ટ મિટિંગમાં આની આગળની પ્રોગ્રેસની ચર્ચા થશે. આ સિવાય ભુજ સિટીમાં અમૃત 2.0 હેઠળ જે કામો ચાલે છે એનો પણ રિવ્યૂ કરવામાં આવે. વરસાદી માહોલમાં અત્યારે જે રીતે આરએનબી રોડ્સ બનાવી રહી છે અને જ્યાં વોટર લોગિંગના પ્રશ્નો આવ્યા છે એમને તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. આ સિવાય નગરપાલિકાની વોર્ડ વાઇઝ ટીમ અને પ્રાંત કક્ષાએથી રેવન્યુ ઓફિસરોની વોર્ડ વાઇઝ ટીમ અમે બનાવેલી છે અને જ્યાર સુધી આગાહી છે ત્યાર સુધી સમગ્ર ટીમ ગ્રાઉન્ડ ઉપર રહેશે.